રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સેક્સ પાવર વધારવા કોલ સેન્ટર ચલાવતા ઓનલાઈન સેક્સ પાવર વધારતા દવાઓનું વેચાણ કરતા લિંકમાં ફોન નંબર કે એડ્રેસ લઈ ડોક્ટર કે એમઆર પોતાને ગણાવી કોન્ટેક્ટ કરતા 4000 લોકોની લિસ્ટ મળી છે, જેમાં 2 માસ દરમિયાન દવાનું વેચાણ કર્યું છે. ઉત્તેજક દવાઓના વેચાણ બાબતે ધમકીભર્યા ફોન કરી ફરજિયાત ખરીદ કરવા દબાણ કરતા નોંધાઈ ફરિયાદ. પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીઓ પકડી પાડવામાં આવ્યા. 9 આરોપીઓને પોલીસે પકડી પાડ્યા. દવાઓનું ઉત્પાદન અમદાવાદમાં થયું હતું. આરોગ્ય વિભાગ અને FSL દ્વારા ચેક કરાશે, તે બાદ વધુ કાર્યવાહી કરાશે. કોઈ ડિગ્રી ન ધરાવતા હોવા છતાં માન્યતા પ્રાપ્ત ડોક્ટર ગણાવી દવાઓનું વેચાણ કરતા. 2 માસથી દવાઓનું વેચાણ કરતા હતા. લોકોની પ્રાઇવસીનું ધ્યાન રાખી લોકોને ગુનેગારોને સજા અપાવવા કરી અપીલ. અમે જિલ્લાના ભાયાવદર પોલીસ સ્ટેશનમાં PIને બાતમી મળી કે ભાયાવદર શહેરમાં સરદાર ચોક પાસે એક જગ્યા કોલ સેન્ટર જેવો ચલાવવામાં આવે છે અને ત્યાંથી લોકોને ખોટી રીતે સેક્સ પાવર વધારવાની દવાઈ વેચવામાં આવે છે. આ બાતમી મળતા PI અને એની ટીમ ત્યાં જઈને રેડ કરી અને ત્યાંથી 9 આરોપીઓને ઝડપી પાડ્યા. આમાંથી દર્શકભાઈ મનસુખભાઈ માકડિયા ઓ ભાયાવદરનો રહેવાસી છે. ઓ 2-3 વર્ષથી એક મેડિકલમાં કામ કરે છે ને મેડિકલમાં કામ કરવાથી એને થોડો બહુ આ દવાઈનો અને મેડિકલ વિષયનો અનુભવ થઈ ગયો. તો એના પછી આ 8 માણસો બાકીના હાયર કર્યા અને 7000 રૂપિયા પર મહિનાની સેલરી આપે છે. ઓર દરેક જો દવાની વિક્રી થાય એમાંથી એને 50થી 100 રૂપિયા કમિશનનો આપે છે. એના સિવાય કિશન કરીને ભાઈ છે, જે અમદાવાદમાં કામ કરે છે. આ એક દવા કંપનીમાં કામ કરે છે. એની સાથે સંપર્ક કર્યો ને એ લોકો વિચાર કર્યો કે એવી દવાઈઓ આપણે ઓનલાઈન વેચાણ કરીએ અને મોટો પ્રોફિટ કમાવાનો એ લોકો કાવતરો કર્યો. પછી એ લોકો ફેસબુક અને બીજા જો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એ લોકો એડવર્ટાઇઝમેન્ટ મૂક્યો કે ભાઈ સેક્સ પાવર વધારવાની દવાઓ એટલા રૂપિયામાં મળે છે, અમારી ગારંટી છે, તમારી જો સેક્સ્યુઅલ પાવર છે વધી જશે. ત્યાં ક્લિક કરતાં એક લિંક ઓપન થાય છે. આ લિંકમાં જ્યારે કોઈ પણ માણસ પોતાની માહિતી અને ફોન નંબર મૂકે એના પછી એ લોકો શામાંથી ફોન કરતા હતા, પોતાની ઓળખ ડૉક્ટર કે MR તરીકે આપતા હતા. પછી એ લોકો કન્ફર્મ વાત થયા પછી કુરિયર કંપની થ્રુ દવાઈનો પેકેટ પાર્સલ મોકલતા હતા. દવાઈનો પાર્સલ મોકલવાનું કામ કિશન અમદાવાદથી કરતો હતો અને ઓન પેમેન્ટ હતો કે ડિલિવરી પેમેન્ટ થયા પછી ડિલિવરી થતી હતી. જ્યારે કોઈ માણસ ડિલિવરીના સમયમાં ડિલિવરી લેવાની કે પૈસા આપવાની ના પાડે તો એ લોકો મેસેજ કરતા હતા કે તમારી તમામ વિગતો અમારી પાસે આવી ગઈ છે, તમારી પર્સનલ માહિતી પણ અમારી પાસે છે, તો અમે લોકો તમને બદનામ કરી નાખીશ. તો આ ધમકી આપીને અને બીજા કે તમારા વિરુદ્ધમાં ગુના દાખલ કરી દઈશ એવી ધમકી આપીને એ લોકો કન્ટિન્યુ ચીટિંગનો કોલ સેન્ટર ત્યાં ચલાવતા હતા. ત્યાં એ લોકો એક દવા જેની કિંમત 120 રૂપિયા છે અને 1200 રૂપિયામાં એ વેચાણ કરતા હતા એ લોકો. અને એની પાસેથી 8 કમ્પ્યુટર, 3 લેપટોપ અને 17 જેટલા મોબાઈલ મળ્યા છે. તમામ મોબાઈલમાં વોટ્સઅપ ચાલુ છે. એની મદદથી એ લોકો વોટ્સઅપ પર જ એવી માહિતી શેર કરતા હતા. આ સિવાય 4000 જેટલા લોકોની એક લિસ્ટ અમને મળી છે, જો છેલ્લા 2 માસમાં એ લોકો જે લોકો સાથે દવાનું વેચાણ કર્યું છે. આ 4000ની લિસ્ટની અમે તપાસ કરી રહ્યા છીએ. આમાં અમુક લોકો રાજકોટના છે, અમુક લોકો ગુજરાતના છે, અમુક લોકો ગુજરાત બહારના પણ છે. તો આ 4000ની લિસ્ટની અમારી તપાસ ચાલુ છે. એક બેંક એકાઉન્ટ મળ્યો છે જેને અમે ફ્રીઝ કરાવી દીધો છે અને ફર્ધર ઇન્વેસ્ટિગેશન જો છે એ ચાલુ છે. તો આ તમામ લોકો વિરુદ્ધમાં કડક પગલાં લેવા માટે સખ્ત જો કાનૂની ધારાઓ છે BNSની એના તહેત ગુના દાખલ કરવામાં આવ્યો છે અને અમે કોર્ટ તરફથી રિમાન્ડની પણ માંગણી કરી છે અને પછી આગળની તપાસ ચાલુ છે. ટોટલ 10 લોકો છે. અમદાવાદમાં બનતી હતી. ત્યાં અમે અમારી ટીમ મોકલી છે. ત્યાંથી કિશન કરીને ભાઈ છે, ઓ અહીંયાનો છે, આપણે ભાયાવદરનો છે, ઓ ત્યાં કામ કરે છે. તો દવાની ડિલિવરીનો તમામ કામ કિશન જોતો હતો અમદાવાદથી. ઓર દવા વેચાણનો કોન્ટેક્ટ કરવાનો કોલ સેન્ટર એક અહીંયા ભાયાવદરમાં રાખેલો હતો. અહીંયાથી આ તમામ કામગીરી ચાલતી હતી. આ દવાઓને આરોગ્ય વિભાગ અને FSLની મદદથી અમે ચેક કરીશું. એના પછી જે એમાં કોઈ પ્રકારની વિસંગતતા મળશે તો
આ વિષયમાં પણ કાનૂની કાર્યવાહી થશે. હા, બ્લેકમેલિંગનો જ છે. એ લોકો પાસે કોઈ ડિગ્રી નથી, આ લોકો પાસે કોઈ MRની, ANM, GNM કોઈ પણ ડિગ્રી નથી, કોઈ યોગ્યતા નથી ધરાવતા. તેમ છતાં એ લોકો પોતાની ઓળખ ડૉક્ટર તરીકે કે MR તરીકે આપીને દવાનું વેચાણ કરતા હતા કે ભાઈ સર્ટિફાઈડ કંપનીની અમારી દવાઓ છે અને તમામ વસ્તુ મારી માન્યતા પ્રાપ્ત છે, અમે માન્યતા પ્રાપ્ત ડૉક્ટર છીએ. તો ઓનલાઈન જ એ લોકો વેચાણ કરતા હતા. કેટલા સમયથી વેચાણ કરતા? આનો પ્રારંભિક પૂછતાછમાં આરોપી કીધો કે 1 વર્ષથી હું કામ કરતો હતો, પર 1 માસ કર્યો પછી બંધ કરી દીધો, પછી 15 દિવસ કર્યો પછી બંધ કરી દીધો, પણ છેલ્લા 2 માસથી એનું કામ કન્ટિન્યુ ચાલુ છે. બાળકોના વિચાર ક્યાંથી આવ્યો દવા વેચાણ કરવાનો? જો છે ને પહેલો આરોપી દર્શકભાઈ મનસુખભાઈ માકડિયા, वो मेडिकल स्टोરમાં કામ કર્યો, પછી वो પોતાનો મિત્ર છે કિશનભાઈ જો અમદાવાદમાં કામ કરે છે, એની સાથે વાત કરી તો કિશનભાઈ એને આઈડિયો આપ્યો કે આ એક દવા છે એનું આપણે વેચાણ કરી શકીએ. પછી એ લોકો થોડો બહુ શરૂઆતમાં નાનો મોટો વેચાણ કર્યો, કોઈ સાથે ફોન કરીને સંપર્ક કરીને. ફેર એમને લાગ્યો કે એનો સ્કોપ છે માર્કેટમાં, તો પછી પ્રોપર કંટ્રોલ રૂમ જેવો ત્યાં કોલ સેન્ટર જેવો ત્યાં